નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર અંકલેશ્વરથી. અંકલેશ્વરમાં રૂવાડા ઊભા થઈ જાય તેવો સર્જાયો અકસ્માત. બે બાઇક સવારો સામસામે અથડાતા 15 ફૂટ હવામાં ઉછળ્યા. અંકલેશ્વરના હાંસોડ રોડ મોદીનગર વિસ્તાર નજીક બે મોટરસાયકલ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો અકસ્માત સર્જાયો. એક બાઇક સવાર રસ્તો ક્રોસ કરતા સામેથી આવી રહેલા બાઇક ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો અને બંને બાઇકમાં સવાર 15 ફૂટ હવામાં ફંગોળાયા હતા. ઘટનાના પગલે બંને મોટરસાયકલ ઉપર સવાર 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. અંકલેશ્વર શહેરના વસ્તુ પૂજ્ય રેસિડેન્સીમાં રહેતા પપ્પુ સુથાર પરિવાર સાથે ઘરે પરત આવતા હતા. આ સમયે એક એફઝેડ મોટરસાયકલ ચાલક સામેથી પૂરપાટ ઝડપે આવી વળાંક લેતા બંને બાઇક ધડાકેભેર અથડાયા હતા, જેમાં બંને બાઇક સવારો હવામાં ફંગોળાઈ બંને બાઇક પર સવાર 5 લોકો માર્ગ પર પટકાયા હતા. અકસ્માતમાં બંને બાઇકનો ખુરદો બોલી ગયો હતો. 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરથી પણ ખતરનાક દ્રશ્યો સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના મૂળીમાં બાઇક પર જતી મહિલાને ગંભીર અકસ્માત થયો. બાઇક પરથી પટકાયા બાદ બસનું ટાયર ફરી વળતા મોત થયું. મૂળી પાંજરાપોળથી નજીક વહેલી સવારે બાઇક પર જતા ભાઈ બહેન નીચે પટકાયા હતા. તે સમયે બાજુમાંથી પસાર થતી સુરેન્દ્રનગર લિયાસરા રૂટની બસના પાછળના ટાયરમાં મહિલાનું માથું આવી જતા ઘટના સ્થળે જ મોત થયું. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ભાવનગર યાર્ડમાં 5 રૂપિયા કિલો વેચાય ડુંગળી. રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકવતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ ગઈ છે, પરંતુ ડુંગળીની બમ્પર આવક સામે હાલમાં ભાવ તળિયે બેસી ગયા છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઈ ગયું છે. યાર્ડમાં 2.5 થી 3 લાખ ડુંગળીની બોરીની આવક થઈ છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા ન બચતા યાર્ડની બહાર વાહનોની કતાર લાગી. લાલ ડુંગળીના ખેડૂતોને હરાજી દરમિયાન કિલોએ 5 થી 8 રૂપિયાનો જ ભાવ મળતા ખેડૂતોના આંખમાંથી ડુંગળી જેવા મોટા મોટા આંસુ સરી પડ્યા. ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી લઈને આવવો ખર્ચ પણ માથે પડ્યો. રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડુંગળીની પુષ્કળ આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ ખાતે ડુંગળી ઉતારવામાં આવી છે, જે બંને યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયા છે. સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્ર અને નાસિક બાદ બીજા નંબરે આવે છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ 30,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. જોકે મોંઘા બિયારણો, ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત પાયમાલ થયા છે. વેપારીના મતે ઉપરના લેવલે માંગ નથી અને પુરવઠો સ્થાનિક કક્ષાએ વધી જતા હાલ ભાવ તળિયે બેસી ગયા છે. ભાવનગર યાર્ડની બેદરકારીના કારણે ખેડૂતો ઠંડીમાં તૂટવા યાર્ડ બહાર લાગી લાઈનોની કતાર. ભાવનગર યાર્ડના સત્તાધીશોની અણાવડતને કારણે ડુંગળી લઈને આવેલા ખેડૂતોને રજળવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં ન આવતા ખેડૂતોને ઠંડીમાં ઠરવાનો વારો આવ્યો છે. કડકડતી ટાઢમાં રોડ પર સૂવાનો વારો આવ્યો છે. યાર્ડની બહાર વાહનોની કતાર લાગી. ભાવનગર યાર્ડ ખાતે ખેડૂતો હોંશે હોંશે પોતાની મહામૂલી ડુંગળી લઈને આવ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને યાર્ડ ખાતે તો પહોંચ્યા, પરંતુ યાર્ડ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં ન આવતા ડુંગળી લઈને આવેલા ખેડૂતોને યાર્ડમાં પ્રવેશ અપાયો ન હતો, જેથી યાર્ડની બહાર રોડ પર વાહનોની 2 કિલોમીટર લાંબી કતાર લાગી ગઈ. જ્યાં સુધી તમારી નજર પહોંચે છે ત્યાં સુધી વાહનો જ વાહનો નજરે પડી રહ્યા છે. ખેડૂતો વાહનોમાં આખી રાત સૂતા રહ્યા. 8 થી 9 ડિગ્રી ઠંડીમાં ખેડૂતો છૂટવાઈ ગયા. ત્યારે યાર્ડના સત્તાધીશો સામે રોષ ફેલાયો. યાર્ડમાં સારી વ્યવસ્થા કરવા માંગ કરી છે. અંકલેશ્વર અને સુરતમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ. એક સાથે અનેક મકાનને બનાવ્યા નિશાન. અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોએ બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો, જો કે સોસાયટીમાં અવાજ થતા તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલી નીલકંઠ વિલા સોસાયટીના સીસીટીવી ફૂટેજ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 6 થી વધુ તસ્કરો મોડી રાત્રે હાથમાં લાકડી લઈને સોસાયટીમાં આવે છે. ત્યારબાદ બિલ્લી પગે અલગ અલગ મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. એક બંધ મકાનનો મેઇન ગેટ ખોલી અંદર પણ પ્રવેશે છે, જોકે ત્યારબાદ કોઈ જાગી જતા તસ્કરો ફરાર થઈ જાય છે. સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ બધું સુરતના વાંકલ ગામે 15 દિવસથી તસ્કરોનો આતંક છે. અહીં ચોર ગેંગ એવો આતંક મચાવે છે કે ગામ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. વાંકલ ગામે એક જ રાતમાં 3 સ્થળે ચોરી થતા લોકો ડરી ગયા. ઘર સામે પાર્ક કરેલી બાઇકની પણ ચોરી કરી, તો મકાનનું તાળું તોડી ચોરીનો કર્યો પ્રયાસ. અન્ય એક બાઇકની બેટરીની કરી ચોરી. બાઇક ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ. રાજ્યમાં ફરી એકવાર પોલીસ પર ભારે પડ્યા બુટલેગરો. ચિક્કાર દારૂ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારી પોલીસ પર કર્યો હુમલો. ગાંધીના ગુજરાતમાં દિન પ્રતિદિન બુટલેગરો બેફામ થઈ રહ્યા છે અને તેનો આ બોલતો પુરાવો છે. દારૂનો વેપાર કરતા બુટલેગરોને હવે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર નથી રહ્યો, તે કહેવા માટે આ તસવીર પૂરતી છે. દારૂ ઘુસાડવાની સાથે સાથે બુટલેગરો પણ બેફામ બન્યા છે. ચાશવારે જનતા નહીં પરંતુ પોલીસ પર હુમલાની ઘટનાઓ સામે આવે છે અને પોલીસ માત્ર દેખતી રહી જાય છે.
બુટલેગરોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અમદાવાદમાં ચિક્કાર દારૂ ભરેલી ગાડી લઈને જઈ રહેલા બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારતા એએસઆઈનું મોત નીપજ્યું છે. અમદાવાદ જિલ્લાના કણભામાં આ ઘટના બની છે. કણભામાં પોલીસની ગાડીને ટક્કર મારીને બુટલેગર ફરાર થઈ ગયો છે. આ ઘટનામાં એએસઆઈનું મોત નીપજ્યું જ્યારે અન્ય એક પોલીસકર્મી પણ ગંભીર રીતે ઘવાયા છે. કણભા પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ બળદેવજી ઠાકોરનું મોત થતા તેમને અપાયું ગાર્ડ ઓફ ઓનર. તપાસમાં સામે આવ્યું છે કે દેશી દારૂ ભરેલી ગાડી ખેડા તરફથી આવતી હતી. પોલીસને ગાડીમાંથી 14,000 રૂપિયાનો દેશી દારૂ મળ્યો. જૂનાગઢમાં લાંચ ન આપતા પીએસઆઈએ ઢોર માર મારતા યુવકનું મોત. પોલીસનું કામ નાગરિકોની સુરક્ષા કરવાનું છે, પણ જ્યારે આ રક્ષક જ ભક્ષક બની જાય તો શું કરવું? જૂનાગઢમાં લોકોનું રક્ષણ કરનાર પોલીસ જ ભક્ષક બની. ગુંડાઓને ધ્રુજાવતી પોલીસે જ ગુંડાગીરી પર ઉતરી આવી. માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. લાંચ ન આપતા પીએસઆઈ મુકેશ મકવાણાએ આરોપીને ગંભીર માર માર્યો. તે બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ આજે તે યુવાનનું મૃત્યુ થયું. આરોપીને એટલી હદે માર માર્યો હતો કે તેને જીવ ખોવાનો વારો આવ્યો. પરિવારના આક્ષેપ પ્રમાણે આરોપીને માર મારવાના પૈસા ન આપ્યા એટલે પીએસઆઈએ તેને બેરહેમીથી માર માર્યો. જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ મકવાણા પર આરોપ લાગ્યો છે. હર્ષિલ જાદવ નામના યુવકનું પીએસઆઈ મકવાણાના મારથી મોત થયાનું તેના ભાઈએ આક્ષેપ કર્યો. હર્ષિલ જાદવનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. પરિવારે યુવકના મોત મુદ્દે પેનલ પીએમ કરવા અને પીએસઆઈ સામે પગલાં લેવાની માંગ કરી છે. પીએસઆઈ મકવાણાએ ₹3 લાખની લાંચ માંગી હોવાના પણ પરિવારે આરોપ મૂક્યા છે. પીએસઆઈ એમ કે મકવાણા સામે 302ની કલમ લગાવવામાં આવી છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધ્યો, પરંતુ હવે યુવકના મોત બાદ 302ની કલમ પણ ઉમેરવામાં આવી છે. પાદરામાં રામયાત્રા પર પથ્થરમારો કરનારાઓને જેલમાં જવાનો વારો આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં બેઠેલા આ જે શખ્સો છે જે ભગવાન રામની યાત્રાના દુશ્મનો છે. આ એ જ આરોપીઓ છે જેમણે પાદરામાં યાત્રા દરમિયાન પથ્થરમારો કર્યો હતો. પાદરાના ભોજ ગામે શ્રી રામની યાત્રા પર કાંકરી ચાળો કરવા આ શખ્સોને ભારે પડ્યો. શોભાયાત્રામાં પથ્થરમારો કરી કોમી ચમકલું કરવાની ફિરાકમાં હતા આ શખ્સો, પરંતુ પોલીસે પથ્થરમારો કરનારાઓને પકડી પાડ્યા. રામયાત્રામાં પથ્થરમારો કરનાર પોલીસે 13 તોફાની તત્વોની ધરપકડ કરી. આ શખ્સોને પકડી જેલ હવાલે કરી દીધા. તમને જણાવી દઈએ કે પાદરાના ભોજ ગામમાં 22મી તારીખે બપોરે શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી. તે સમયે તોફાની ટોળાએ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. આ બનાવમાં પોલીસે 16 સામે નામજોગ ફરિયાદ કરી હતી, જ્યારે 10ના ટોળા સહિત કુલ 26 સામે ગુનો નોંધાયો હતો. ગીર સોમનાથમાં કંપની સામે નાના ભૂલકાઓ રસ્તા પર ઉતર્યા. ધૂળના કારણે ધૂળધાણી થતા ભણતર સામે મોરચો માંડ્યો. ગીર સોમનાથના મઠ ગામમાં ખાનગી કંપની સામે અન્ય કોઈને નહીં પરંતુ વિદ્યાર્થીઓએ જ મોરચો માંડ્યો છે. ગીર સોમનાથના મઠ ગામમાં ખાનગી કંપનીના પ્રદૂષણ સામે પ્રાથમિક શાળાના બાળકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ખાનગી કંપનીના કોલસાના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં જીપ્સમ અને ડસ્ટ ઉડીને શાળાએ આવે છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ રહી છે. ધૂળના કારણે બાળકોનું ભણતર ધૂળધાણી થઈ રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં બહેરા તંત્રના કાને સ્થાનિકોની વાત ન પહોંચતા અંતે ભૂલકાઓએ આ અંગે મોરચો માંડ્યો. મઠ ગામની પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો. શિક્ષકોએ બાળકોને રસ્તા પર જ ખુલ્લામાં ભણાવ્યા. સાથે જ જ્યાં સુધી કોઈ પગલાં નહીં લેવાય ત્યાં સુધી આ જ રીતે અભ્યાસ કરાવવાની ચીમકી ઉચ્ચારી. તો સ્થાનિકો પણ ઠોસ પગલાં લેવા માંગ કરી રહ્યા છે. આ બાબતે મામલતદારને સવાલ કરતા તેમણે આ સમસ્યા હોવાનો સ્વીકાર તો કર્યો, પરંતુ જીવીસીબી પર દોષનો ટોપલો ઢોળી દીધો. કડકડતી ઠંડી વચ્ચે સ્વેટરની સાથે રેઇનકોટ પણ તૈયાર રાખજો. 3 દિવસ બાદ ઠંડી આઉટ થશે, માવઠું એન્ટ્રીમાં છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાએ બરાબરનું આક્રમણ કર્યું છે. શિયાળો તેની ચરમસીમાએ છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 3 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે. 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે. માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે. 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે. બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ડિસેમ્બર, જાન્યુઆરી પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો 2 થી 3 રાઉન્ડ જોવા મળશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે ઠંડીનો પ્રકોપ જોવા મળશે. તો 12-13 ફેબ્રુઆરીએ ફરી ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ
ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે. લોકસભામાં ચૂંટણી પહેલા ભાજપમાં આવી ગઈ ભરતીની મોસમ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 500 લોકોના કેસરિયા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. મહુદાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર ભાજપમાં જોડાયા. 2017માં ઇન્દ્રજીત ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા, જેમણે પાટીલના હાથે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા. મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાને પણ કોંગ્રેસમાંથી મોભંગ થયા બાદ ભાજપમાં જોડાઈ ગયા છે. બંને 500થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય પર કેસરિયા કર્યા. આણંદ કોંગ્રેસના ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલ, મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી પણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા. હિંમતનગર કોંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો પણ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ તકે CR પાટીલે ભાજપના મજબૂત નેતૃત્વ અને વિકાસના કાર્યોની પ્રશંસા કરી. કહ્યું કે ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા હતા તે PM મોદીએ પૂરા કર્યા. તો હિંમતનગરના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા પહેલા વિપુલ પટેલે હિંમતનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું. નરેન્દ્ર મોદીથી પ્રેરાય અને રામ મંદિર જેવા અનેક સારા કામો અને વિકાસને લઈ ભાજપમાં જોડાવાનું જણાવ્યું. તો જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાએ કેસરિયા કરતા પહેલા તેઓ મોડાસામાં શક્તિ પ્રદર્શન કર્યું. કહ્યું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના વિરોધથી દુઃખ થયું, તેથી હાથ છોડ્યો. કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ, સંગઠન કામ કરતું નથી. ગુજરાત વિધાનસભામાં વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિપક્ષ તરીકે બાલિકાઓએ સંભાળી જવાબદારી. ગુજરાત વિધાનસભામાં અનોખી રીતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થઈ. બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 182 વિદ્યાર્થીનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યું. બાલિકાઓ વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તથા મંત્રી તરીકે કામ કરતી જોવા મળી. વિધાનસભા અધ્યક્ષ અને મુખ્યપ્રધાને કાર્યક્રમની શરૂઆત કરાવી. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભા ગૃહમાં તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું. 1 કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું. અનેક વિષયો પર ચર્ચાઓ કરાઈ. મહિલાઓ માટે 30% અનામત બાબતે ચર્ચા કરાઈ. જૂનાગઢના જંગલમાં 3 સિંહ શ્વાનની પાછળ પડ્યા. શિકાર કરતા 3 સિંહનો લાઈવ વિડીયો આવ્યો સામે. ભાગ્યું કૂતરું સામે બેઠું છે લા. આ દ્રશ્યો સિંહના ગઢ જૂનાગઢના છે, જ્યાં ગિરનાર સેન્ચુરી પાર્કમાં સિંહ શિકાર કરતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. શરૂઆતમાં એક શ્વાન દોડતો જોવા મળી રહ્યો છે. એક સિંહણ તેનો પીછો કરી રહી છે. જોકે શ્વાન જ્યારે આગળ પહોંચ્યો ત્યાં અન્ય એક સિંહ કે સિંહણ બેઠેલી હતી, જેણે શ્વાનને દબોચી લીધો. ડાલામથ્થા શિકાર કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો. સિંહે શ્વાનનો શિકાર કર્યાના દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા. લુણાવાડામાં રખડતા ઢોરે મચાવ્યો આતંક. 70 વર્ષના વૃદ્ધે આંખલાએ 6 ફૂટ ઉછાળ્યા. મહીસાગરમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડાથી રખડતા પશુએ તરખાટ મચાવ્યો. થોડા દિવસ પહેલા પણ આંખલા એક મહિલાને અડફેટે લીધી હતી. તે બાદ ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે. લુણાવાડા કન્યા શાળા નજીક એક 70 વર્ષના વૃદ્ધને આંખલાએ 6 ફૂટ ઊંચે ઉછાળ્યા હતા, જેને લઈ વૃદ્ધને ઈજાઓ પણ પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. ઢોરે ઉછાળ્યા બાદ તેઓ સ્થળ પર જ અદમુવા થઈ ગયા હતા. રોડ પર જ સૂઈ ગયા હતા. વૃદ્ધાને ઢોરે એવા માર્યા કે વૃદ્ધ મરવા પડ્યા હતા. આ અંગેની આસપાસના લોકોને જાણ થતાં લોકોએ દોડી આવી દાદાને રિક્ષામાં બેસાડી હોસ્પિટલે ખસેડ્યા. અવારનવાર બનતી આવી ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ વહેલી તકે આ ત્રાસથી લોકોને મુક્તિ મળે તેવી લોકો તંત્રને માંગ કરી રહ્યા છે. ધોરાજીમાં ભારે શિયાળે સામે આવ્યા ચોમાસા જેવા દ્રશ્યો. રોડ પર વહી નદીઓ. કડકડતી ઠંડીમાં ધોરાજીમાં જોવા મળ્યા ચોમાસા જેવા દ્રશ્યો. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે રોડ પર નદીઓ વહી. ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું. જેતપુર રોડ પર આવેલ ભૂગર્ભ ગટર ચેમ્બર અવારનવાર ઉભરાય છે, ત્યારે જેતપુર રોડના મુખ્ય રસ્તાઓમાં દૂષિત પાણી ઉભરાઈને માર્ગો પર છલકાઈ જતા વાહન વ્યવહાર અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવતા વેપારીના ધંધામાં અસર પહોંચી છે. આ અંગે જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ, પણ કોઈ નક્કર પરિણામ ન આવતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓ, વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા 3 વર્ષથી છે. આરસી રોડ બનાવ્યા બાદ પણ તકલીફો જેસે તે છે. હાલ તો રોડ પર ગટરનું પાણી નદીની જેમ વહી રહ્યું છે અને તંત્ર તમાશો જોઈ રહ્યું છે. રાજકોટ જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી. 3 કારખાનાના તાળા તોડ્યા, 15 લાખ રૂપિયા લઈને ફરાર. રાજકોટમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો છે. આ વખતે એક સાથે 3 કારખાનામાં ત્રાટકી પોલીસના હોશ ઉડાવી દીધા છે. શહેરમાં આવેલી જીઆઈડીસીમાં એક મોટી ચોરીની ઘટના ઘટતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
રાજકોટની આજીજીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો. અહીં 3 જેટલા કારખાનામાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જેમાં 15 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આજીજીઆઈડીસીમાં કમાણી કાઉન્ટરીમાં આ ચોરી થઈ છે. ફેક્ટરીના માલિક પ્રાગજીભાઈ કમાણીની ઓફિસમાં રોકડની ચોરી કરવામાં આવી. જોકે આ ચોરી બાદ પોલીસ તંત્ર જાગ્યું. હાલમાં થોરાળા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઘટના સ્થળે પહોંચ્યા અને અલગ અલગ 3 યુનિટોમાં તપાસ કરવામાં આવી છે. એક સાથે 3 કારખાનામાં ચોરી થતા વેપારીઓમાં ભય ફેલાઈ ગયો છે. સુરતમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યાનો ભેદ ઉકેલાયો. 3 લાખમાં આપી હતી સોપારી. સુરતના પલસાણા ગામના શેઢાવ ગામમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યાનો ભેદ ઉકેલાયો. કડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 આરોપીની ધરપકડ કરી. ગત તારીખ 20ના રોજ શેઢાવ ગામના કિશન રાઠોડની કેટલાક ઇસમોએ કરણપીર હત્યા કરી નાખી હતી. આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 દિવસની તપાસ બાદ 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર હત્યાનો માસ્ટરમાઇન્ડ સુરતના ગોડાદરા ડીકે નગરમાં રહેતો શિવાકાંત ઉર્ફે શિવા ટકલા યાદવ નામનો શખ્સ છે. શિવાકાંતે અંગત દાવત રાખી પકડાયેલા આરોપીઓને 3 લાખની સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ગુનામાં અન્ય 9 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપી પૈકી રાકેશ સિંહ તેમજ રાહુલ વિરુદ્ધ સુરત, કડોદરા અને પુણા પોલીસ મથકમાં ગુનો નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 બાઇક, 3 મોબાઈલ, રોકડ મળી 1,18,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. વડોદરામાં હરણીમાં દુર્ઘટના બાદ મોડે અમદાવાદનું તંત્ર જાગ્યું. 3 વર્ષ બાદ રિવરફ્રન્ટ બોટિંગ એક્ટિવિટીની બેદરકારી જાણવા મળી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છેલ્લા 3 વર્ષથી બોટિંગ એક્ટિવિટી ગેરકાયદે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદમાં લાંબા સમયથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ એક્ટિવિટી ચાલી રહી છે. છેલ્લા કેટલાય સમયથી બર્થડે હોય કે મેરેજ એનિવર્સરી લોકો 5,000થી લઈને 15,000 રૂપિયા સુધીની રકમ ખર્ચીને રિવરફ્રન્ટમાં બોટિંગની મજા માણતા હતા. જોકે વડોદરામાં બોટ દુર્ઘટના બાદ હવે અચાનક અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અચાનક યાદ આવ્યું છે કે આ રિવરફ્રન્ટ બોટિંગ માટે તો પોલીસ ક્લિયરન્સ લેવું પડે. સરકારે સેફટી વગર લોકોને બોટમાં ન બેસાડવાની સૂચના આપતા અમદાવાદ મહાનગરને હવે ભાન થયું છે કે આપણે પણ નિયમોનું પાલન કરવું પડશે. આ બધું જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પગ હેઠળ રેલો આવ્યો છે. હવે તંત્ર પોતાના બચાવ માટે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી વાત કરી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પરની બોટિંગની એક્ટિવિટી બંધ કરાય. એજન્સી પાસે પોલીસ ક્લિયરન્સ ન હોવાથી એક્ટિવિટી બંધ કરી છે. જોકે એએમસીના નિર્ણય બાદ નિંદ્રાધીન તંત્રની ભારે ટીકા થઈ રહી છે. સાથે જ એએમસીની કામગીરી પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ ક્લિયરન્સ મામલે અત્યાર સુધી કેમ તપાસ ન કરાય તે મોટો સવાલ છે. અને કોની ભલામણથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મામલે ચૂપકીદી સેવાય એ પણ સવાલ છે. ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા. દારૂબંધીના લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. નવસારીના જલાલપુરનો વિડીયો હોવાનો દાવો. જલાલપુર તાલુકા પંચાયતના સભ્ય મિનેશ પટેલ પણ દારૂની મહેફિલમાં ઝૂમતા દેખાયા. જલાલપુરના વેસમા ગામે લગ્ન પ્રસંગમાં બિયર લઈને નાચ્યા યુવકો. માથા પર બિયરની બોટલ મૂકી કર્યો ડાન્સ. એનિમલ ફિલ્મના ગીત પર ભાન ભૂલ્યા યુવકો. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ. ગીર સોમનાથના વેરાવળમાંથી નકલી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. શહેરની અજમેરી સોસાયટીમાં આરોપીઓ શરાબનો અસલી બોટલમાં નકલી રંગીન પીણું ભરી દારૂના નામે વેચી રહ્યા હતા. પોલીસને બાતમી મળતા રેડ કરી હતી, જેમાં 151 બોટલ નકલી દારૂ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ પાસેથી આ નકલી દારૂ કેટલાય લોકો લઈ પણ ગયા છે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે આરોપીઓ પાસેથી કોણે દારૂ ખરીદ્યો છે. આણંદ દારૂની હેરાફેરી કરતો પોલીસ જવાન ઝડપાયો છે. શંકાસ્પદ કારમાંથી 228 બોટલ દારૂ ઝડપાયો છે. દારૂની ખેપ મારનાર સંજય ચાવડા પોલીસ જવાન. પોલીસે 2 લોકોની કરી અટકાયત. પોલીસે 4,42,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરામાં બોટ દુર્ઘટનાના આરોપી પર સાઈ ફેંકાઈ છે. બિનિત કોટિયા પર ફેંકાઈ છે કાળી સાઈ. બોટમાંથી બહાર નીકળતા સમયે મોઢું કાળું કરાયું. બિનિત કોટિયાને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવાયો. સાઈ ફેંકનાર કુલદીપસિંહ વાઘેલાની અટકાયત. એના લીધે થઈને વડોદરા શહેરના નિર્દોષ બાળકો વડોદરાના હરણી લેક દુર્ઘટનાનો મામલો. લેક ઝોનના મુખ્ય સંચાલક બિનિત કોટિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સંચાલક બિનિત કોટિયાને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યો અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી. મહત્વનું છે કે ગઈકાલે પોલીસે બિનિત કોટિયાને ઝડપી લીધો હતો. રિમાન્ડ દરમિયાન આરોપી વધુ કેટલાક ચોંકાવનાર ખુલાસા કરી શકે છે. ઉપરાંત અન્ય મોટા માથાના નામ પણ સામે આવી શકે છે. પોલીસ હવે એ પણ તપાસ કરશે કે ફરાર થયા બાદ તેણે કયા આશરો લીધો હતો અને કોણે તેની મદદ કરી હતી.
વડોદરા હણી તળાવ દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કાર્યવાહીની ખાતરી આપી. શિક્ષણ મંત્રીએ આ મુદ્દે કહ્યું હતું કે જે કોઈની ભૂલ હશે તેને છોડવામાં નહીં આવે. આ દુર્ઘટના એક માનવીય અપરાધ છે. જો શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. સીએમએ તપાસના આદેશ આપ્યા, તેનો અમલ થઈ રહ્યો છે. તો ભાજપમાં જોડાવાના અહેવાલો વચ્ચે મોઢવાડિયાની સ્પષ્ટતા. ભાજપમાં જોડાવાની વાત મોઢવાડિયાએ ફગાવી છે. અર્જુન મોઢવાડિયાએ કર્યું છે ટ્વીટ. મીડિયામાં ચાલતા સમાચારો પાયા વિહોણા. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો એમએલએ છું. ગાંધીનગરથી સમાચાર. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની બેઠક. કમલમ ખાતે સીએમ અને પાટીલની હાજરીમાં બેઠક. પ્રભારી, ક્લસ્ટર પ્રભારી, જિલ્લા પ્રમુખો સાથે બેઠક. ધારાસભ્ય અને સાંસદો પણ બેઠકમાં હાજર. 26 બેઠકો પર 5 લાખની લીડ સાથે જીત પર ચર્ચા. ભાજપ ગાંવ ચલે અભિયાન ચલાવે. કેબિનેટ સાથે સીએમ અયોધ્યામાં કરશે દર્શન. 24 ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરશે. કેબિનેટના સભ્યો સાથે સીએમ જશે અયોધ્યા. રામ મંદિરના દર્શન માટે ભાજપે આયોજન કર્યું છે, જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પોતાની કેબિનેટ સાથે અયોધ્યા જઈને દર્શન કરશે. 1 ફેબ્રુઆરીએ વિધાનસભાનું બજેટ સત્ર. 2 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે બજેટ. 2024-25 માટે સરકાર રજૂ કરશે બજેટ. 26 દિવસ સુધી યોજશે વિધાનસભાનું સત્ર. શનિવારે પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે. ગુજરાત યુથ કોંગ્રેસે રોજગાર દો ન્યાય દો અભિયાન શરૂ કરી દીધું છે. યુથ કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લાવરુએ અભિયાનની શરૂઆત કરાવી. તેઓએ કહ્યું કે કોંગ્રેસ યુવાનોની રોજગારી માટે લડત આપી રહી છે. કોંગ્રેસ વિપક્ષમાં રહી જનતાને મુદ્દા ઉઠાવશે. રોજગારી, ખેડૂતો અને મહિલા પર અત્યાચાર કરતા હોવાના આરોપ લગાવ્યા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ક્રિકેટ સટ્ટા મામલે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે. આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસીપી સાયબર ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી. હાલ 11.65 લાખની રોકડ કબજે કરવામાં આવી. પ્રથમ રેડ અસ્ટ્રોન ચોક પાસે કરવામાં આવી હતી. સુકેતુ નામના વ્યક્તિ પાસેથી આઈડી મળી આવ્યા હતા. ત્યારબાદ નવાગામ અને હનુમાન મઢી વિસ્તારમાં રેડ કરવામાં આવી. એક જ નેટવર્કથી તમામ વ્યક્તિઓ જોડાયેલા હોવાનું સામે આવ્યું. નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવના નામ છે. ભાવેશ ખક્કર નામનો વ્યક્તિ આંગડિયા પેઢી ધરાવતો હોવાનું જાણવા મળ્યું. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના આમોદમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો. આમોદ પાલિકા વિસ્તારના 3 થી 4 જેટલા બાળકોને શ્વાને બચકા ભરતા દોડધામ મચી ગઈ. વોર્ડ નંબર 2 ના વાવડી ફળિયામાં શ્વાનના હુમલાથી સ્થાનિકોમાં ભય ફેલાયો, જેથી પાલિકાની ટીમની જાણ કરતા શ્વાનના ખસીકરણની કામગીરી હાથ ધરાઈ. ભારે જહેમત બાદ શ્વાન પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. આ વિસ્તારમાં કપિરાજનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીના બ્લાસ્ટ. એસપીસી લાઈફ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ. બ્લાસ્ટમાં 2 કામદારને પહોંચી ઇજા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયો બ્લાસ્ટ. વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી. સુપ્રીમ કોર્ટમાંથી ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ જામીન અરજી પરત ખેંચી. આજે સુપ્રીમ કોર્ટમાં શકુંતલા વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવાની હતી. સુનાવણી હાથ ધરાય તે પહેલા જ જામીન અરજી પરત ખેંચવામાં આવી. નવેસરથી નીચલી કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરાશે. સુરતમાં મેટ્રોને કારણે ટ્રાફિકની સમસ્યાને લઈ કલેક્ટર આવ્યા હરકતમાં. કલેક્ટર દ્વારા ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે મંગાવાયો રિપોર્ટ. જિલ્લામાં સંકલનની બેઠકમાં ધારાસભ્ય સંગીતા પાટીલે અવાજ ઉઠાવ્યો હતો. ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સર્વે કરવા સૂચન કર્યું. જાહેર રસ્તા પર બેરિકેટિંગ કર્યું. ત્યાં કામ શરૂ કરતા સમય લાગે તો બેરિકેટિંગને હટાવી દેવા સૂચના અપાઈ છે. ભારે વાહનોના પ્રવેશ અંગે જાહેરનામામાં ફેરફાર કરવા વિચારણા. રિંગ રોડ, અઠવા લાઇન્સ, ભેસાણ સહિતના માર્ગો પર ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. સર્વે બાદ કલેક્ટરને રિપોર્ટ સબમિટ થશે. ત્યારબાદ કલેક્ટર કેવા એક્શન લેશે તે જોવું રહ્યું. વેસુ પોલીસ મથકના પીઆઈ સસ્પેન્ડ થયા છે. સુપ્રીમ કોર્ટની નોટિસ બાદ પોલીસ કમિશનર એક્શનમાં પીઆઈ આર.વાય. રાવલને સસ્પેન્ડ કરાયા. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઉપરવટ જતા કાર્યવાહી કરાઈ. છેતરપિંડીના કેસમાં બિલ્ડર તુષાર શાહને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. પીઆઈ રાવલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની અહેવાલની કરી હતી ના માની હતી. સુરત કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ટોર્ચર કર્યા. 1,60 લાખ માટે ધમકી પણ આપ્યાનો પણ આરોપ છે. સુપ્રીમ કોર્ટની આખરી નોટિસ બાદ કાર્યવાહી કરાઈ. સુપ્રીમ કોર્ટે સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને ફટકારી હતી નોટિસ. આખરે પીઆઈ આર.વાય. રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગાંધીનગર દેશેલા ગામે મધુર ડેરીની કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોરીનો મામલો. 12 જાન્યુઆરીએ ચોરી મામલે થઈ હતી પોલીસ ફરિયાદ. ₹1,23,000ની ચોરીની ચિલોડા પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરિયાદના આધારે એક શખ્સની ધરપકડ કરી છે. લોખંડની પ્લેટ, એંગલોની ચોરી કરતા શખ્સની ધરપકડ. કંપનીનો સ્ટોર કીપર જ ચોરી કરતો હોવાનું સામે આવ્યું. પોલીસે જયદીપસિંહ રાઠોડ સામે વધુ કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. ઓઢવ રિંગ રોડ પર અકસ્માતમાં એકનું મોત. ડમ્પરની ટક્કરથી આધેડનું સ્થળ પર મોત. સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ જવાને ડમ્પર ચાલકને પકડી પોલીસ સ્ટેશને રજૂ કર્યો. બનાસકાંઠાના દિયોદર એપીએમસીના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા મેન્ડેટ ફાળવી માલજીભાઈ પટેલની વરણી કરવામાં આવી. 19 ડિરેક્ટરો અને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. રજિસ્ટ્રાર સહિત પૂર્વ ધારાસભ્ય, ઇન્ચાર્જ ચેરમેન પરાગ જોશી સહિતના આગેવાનો નેજા હેઠળ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. 19 ડિરેક્ટરોના સમર્થનથી દિયોદર એપીએમસીના નવનિયુક્ત ચેરમેન માલજીભાઈ પટેલ બન્યા. ઊંઝા સ્પાઇસ બોર્ડની બેઠક મળી. પ્રાકૃતિક ખેતીને લઈને વિશેષ ચર્ચા થઈ. ઊંઝા સ્પાઇસ બોર્ડ દ્વારા ઊંઝા એપીએમસી મીટિંગ હોલ ખાતે ખેડૂતો એક્સપોર્ટર્સની મીટિંગ યોજવામાં આવી. ખેડૂતોના સંગઠનોના જુદા જુદા વિસ્તારના એફપીઓ અને ઊંઝાના એક્સપોર્ટર્સની મીટિંગમાં વિવિધ મુદ્દા ચર્ચા કરવામાં આવ્યા. આ મીટિંગમાં બીજા દેશોમાં કેવી ડિમાન્ડ છે તેને લઈ ખેડૂતોને સમજણ આપવામાં આવી અને પ્રાકૃતિક ખેતીને લઈને પણ વિશેષ ચર્ચા કરવામાં આવી. તેમજ આ મીટિંગ બાદ આગામી દિવસોમાં ખેડૂતો અને એક્સપોર્ટર્સ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે, જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ ભાવ મળે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લઈને પ્રોત્સાહન પણ મળશે. ઊંઝા સ્પાઇસ બોર્ડના અધિકારી સપના તોમરની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં આહિર પરિવારે અનેક જીવ બચાવવા કર્યું અંગદાન. પુત્રનું બ્રેન ડેડથી મોત થતા અંગદાન કર્યું. આજનો દિવસ મોરબી માટે ઐતિહાસિક અને ગૌરવવંતો બન્યો છે. મોરબી જિલ્લામાં આજે અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. અહીંની આયુષ હોસ્પિટલમાં કચ્છ ભુજ તાલુકાના જીકડી ગામના રહેવાસી શિવમ ખાસા નામના 15 વર્ષના બાળકને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. તે બાદ માતા પિતા સહિતના પરિવારજનોએ ઉમદા નિર્ણય લઈ અંગદાનનો નિર્ણય લીધો છે, જેના પગલે આજે શિવમે અન્ય 5 લોકોને નવજીવન આપ્યું છે. 5 અંગો, 2 કિડની, લીવર, ફેફસા અને હાર્ટનું દાન કરવામાં આવ્યું છે. અંગોને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડવા મોરબી પોલીસે પણ કાબિલે દાદ કામગીરી કરી હતી. આ તકે હાજર તમામ લોકોએ શિવમ અમર રહોના નારા લગાવી પુષ્પવર્ષા કરી હતી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરનો ઇતિહાસ ભણાવાશે. વિશેષ કોર્સ શરૂ કરવામાં આવ્યો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરમાં 500 વર્ષના ઇતિહાસ અંગે વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયો છે. દેશમાં પ્રથમવાર હશે જ્યારે રામ મંદિરના ઇતિહાસ પર કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત 12 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે. યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ કોર્સથી ભગવાન શ્રી રામના રામ મંદિરના ઇતિહાસ લોકો સુધી પહોંચશે. દરેક વ્યક્તિ જાણે છે કે રામ મંદિર બનાવવા માટે 500 વર્ષથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ સમગ્ર ગાથા સાથે 30 કલાકના અભ્યાસક્રમમાં જોડીને એક સર્ટિફિકેટ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સની ફી 1100 રૂપિયા રાખવામાં આવી છે. આ કોર્સ કરનાર વ્યક્તિને 2 ક્રેડિટ આપવામાં આવશે. આ સાથે જે તે કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ કોર્સ કરવા માંગતા હોય તો તેઓને પરિણામમાં ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિરના કોર્સ તરીકે માર્ક્સ પણ આપવામાં આવશે. અમદાવાદના કુમકુમ મંદિરે ભગવાનને 301 કિલો આમળાનો મનોરથ ધરાવાયો. અમદાવાદમાં મણિનગર કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ વખત 301 કિલોનો આમળાનો મનોરથ ભગવાનને ધરાવવામાં આવ્યો. સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે ભગવાનને 301 કિલોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ વખત આમળાનો મનોરથ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી, પ્રેમવત્સલદાસજી સ્વામીએ ભગવાનની આરતી ઉતારી આમળાના મનોરથને શણગારવાની સેવા મંદિરના મહિલા મંડળે કરી હતી. આ ઉત્સવનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આમળાના ફાયદા જણાવ્યા. કહ્યું હતું કે 100 ગ્રામ આમળામાં 20 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કીવી કરતાં આમળામાં 6 ગણું વિટામિન સી છે. મહેસાણામાં સુપ્રસિદ્ધ સૂર્ય મંદિર ખાતે 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ. મહેસાણામાં સુપ્રસિદ્ધ સૂર્ય મંદિર ખાતે 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 23મી ઉત્તરાર્ધ મહોત્સવ પૂર્વ ગૃહપ્રધાન રજનીકાંત પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉત્તરાર્ધ મહોત્સવ નિહાળવા લોકો દૂર દૂરથી સંગીત અને નૃત્ય રસિકો મોઢેરા ખાતે આવી પહોંચ્યા છે. 2 દિવસો દરમિયાન દેશના ખ્યાતનામ કલાકારો અહીં શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પ્રસ્તુતિ કરે છે. ઉત્તરાર્ધ મહોત્સવના પ્રથમ દિવસે કથક, મોહિની અટ્ટમ, ઓડિસી, ભરતનાટ્યમ, ડોક્ટર સોનમ બાસુ સિંઘ મણિપુરી નૃત્ય રજૂ કર્યું. પૂર્વ ગૃહપ્રધાન રજનીકાંત પટેલે આ પ્રસંગે ઉત્તરાર્ધ મહોત્સવ અંગે વિશેષ સરાહના કરી હતી. ઉત્તરાર્ધ મહોત્સવ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં 2 દિવસ ઉજવવામાં આવે છે. 2 દિવસો દરમિયાન દેશના ખ્યાતનામ કલાકારો અહીં શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પ્રસ્તુતિ કરે છે. ઉત્તરાર્ધ મહોત્સવના પ્રથમ દિવસે દેવિકા દેવેન્દ્ર કથક, કલા મંડલમ શિમવાથી મોહિની અટ્ટમ, મોહિતી એન્ડ ગ્રુપ ઓડિસી, જિજ્ઞા દીક્ષિત એન્ડ ગ્રુપ ઓડિસી,
અંદ્રિશા સુંદા ભરતનાટ્યમ, ડોક્ટર સોનમ બાસુ સિંહ મણિપુરી નૃત્ય રજૂ કર્યું હતું. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.